નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતના કપાસ બજાર ભાવની માહિતી મેળવવાની છીએ. અત્યારે ગુજરાતમાં સરેરાશ ભાવ કેટલો ચાલી રહ્યો છે એના વિશે મિત્રો માહિતી મેળવવાની છીએ. અને મિત્રો, આ વર્ષે કપાસનો ભાવ કેવો રહેવાનો છે એના વિશે પણ મિત્રો વાત કરીશું. પણ જો મિત્રો આવા જ ખેડૂતને લગતા અને માહિતીના વિડીયો જોવા માંગતા હોય તો આપણી ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી ઘંટડી બટનને દબાવી દેજો, જેનાથી દરરોજ તમને નવા અને તાજા સમાચાર ખેડૂતને લગતા મળતા રહે. હવે મિત્રો, અત્યારે ગુજરાતનો સરેરાશ મંડી ભાવની મિત્રો વાત કરીએ એવરેજ ગુજરાતમાં, તો મિત્રો 7,514 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ ચાલી રહ્યો છે કપાસનો. 1 ક્વિન્ટલ એટલે 100 રૂપિયા થાય છે. અને મિત્રો અત્યારે 1 કિલોગ્રામનું મિત્રો 68 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે, જે એવરેજની આજુબાજુ આવતું હોય છે. અને મિત્રો અત્યારે જે રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો ત્યાં મિત્રો 7,480 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. અને જ્યારે મિત્રો અત્યારે સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં જામજોધપુર માર્કેટ યાર્ડમાં ગયેલો છે મિત્રો. અત્યારે ત્યાં મિત્રો 8,718 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોલાઈ રહ્યો છે. મિત્રો પોર કરતાં આ આંકડા સૌથી વધુ છે, કારણ કે આ વર્ષે આવક બહુ ઓછી છે, એના લીધે પણ એવું થાય છે. ને હજુ મિત્રો જ્યારે બધી આવક ફૂલ વધી જશે, હજી એકાદ મહિનો જાય પછી મિત્રો સારા ભાવની ખબર પડશે. પણ અત્યારે પણ મિત્રો બહુ જ સારો ભાવ ચાલી રહ્યો છે. એવરેજ એટલો છે મિત્રો 1,400-1,500 રૂપિયા પ્રતિ એક મણ. તો મિત્રો આ વર્ષે ભાવ વધી શકે એવી ઘણી શક્યતાઓ છે, કારણ કે મિત્રો આંકડા એ રીતના આવ્યા છે, જેના થકી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે આ વર્ષે ભાવ સારો જશે. 1,800-1,900 તો પહોંચી જશે, કારણ કે મિત્રો જે ન્યુયોર્ક કોટન વાયદો હોય છે એ પણ બહુ ઊંચો ગયો છે, જેના કારણે પણ આપણો ભાવ વધે છે. મિત્રો આજ માટે આટલું છે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા, અને તમારા મિત્રોને શેર કરી દીધું.